પ્રકરણ 6 ચાલુ છે અને છેલ્લો ટોપિક છે આપણો. એ ટોપિકનું નામ છે સંઘાત કે સંઘાતો. સંઘાતનો અર્થ થાય અથડામણ. સંઘાત એટલે અથડામણ. તો ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થો ગતિ કરે તો ઘણીવાર એકબીજા સાથે અથડાય છે, એનો અર્થ કે સંઘાત થયો. અને એ જે સંઘાત થાય છે એની અંદર 3 વ્યાખ્યાઓ આપણે આપવાની છે. એક છે સ્થિતિસ્થાપક સંઘાત, બીજું અસ્થિતિસ્થાપક સંઘાત, ત્રીજું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. તો દરેક સંઘાતમાં કુલ વેગમાન અને કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. બરોબર ધ્યાન રાખજો. દરેક સંઘાતમાં કુલ વેગમાન અને કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. પણ જે સંઘાતમાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. જે સંઘાતમાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, જે સંઘાતમાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એને આપણે સ્થિતિસ્થાપક સંઘાત કહીએ. અને એની અંદર પદાર્થો બંને ગતિમાં આવે છે, તેમના વેગ જુદા જુદા હોય છે. એનું પછી આપણે ઉદાહરણ લઈએ. દરેક સંઘાતમાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય જરૂરી નથી. તો એવા કેસમાં જે ગતિ ઉર્જા છે, પ્રારંભિક ગતિ ઉર્જા, એનું અમુક અંશે ઉષ્મા ઉર્જા કે ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો જે સંઘાતમાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય, જે સંઘાતમાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય એવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. એટલે આમાં આંશિક બીજી ઉર્જામાં રૂપાંતર થાય. આંશિક બીજી ઉર્જામાં રૂપાંતર. અને એ જે ઉર્જા છે એ ઘણીવાર મોટે ભાગે ઉષ્મા ઉર્જા અને ધ્વનિ ઉર્જા. જે સંઘાતમાં ગતિ ઉર્જાનું મહત્તમ આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય, ગતિ ઉર્જાનું મહત્તમ આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય એવા સંઘાતનું નામ આપ્યું છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. આપણે અસ્થિતિસ્થાપક સંઘાતમાં અને સ્થિતિસ્થાપક સંઘાતમાં શું પરિસ્થિતિ હોય એની ટૂંકમાં આપણે વાત કરીએ. હવે અસ્થિતિસ્થાપક સંઘાત આપણે પહેલા આવું લઈએ છીએ કે આ કોઈ પદાર્થ છે એનું દર m1 છે, એમાંથી ગોળી છૂટે છે જેનો વેગ v1 i છે. આ બંદૂક છે એમાંથી ધારો કે ગોળી છૂટે છે એનો વેગ v1 i છે. અને ગોળી લાકડાનો એક બ્લોક છે જેનો દર m2 છે અને એનો પ્રારંભિક વેગ 0 છે. આવું ધારી લઈએ. અને આ ગોળી આ લાકડાની અંદર ઘૂસી જાય છે. તો ભેગું દર બંનેનું થાય છે m1 + m2. એનો જે વેગ છે vf. આમાં ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થયો એ આપણે શોધીએ છીએ. જો એક પદાર્થ m1 જેને ગોળી તરીકે ઓળખીએ એનો પ્રારંભિક વેગ v1 i, બીજો પદાર્થ સ્થિર છે એનો વેગ v2 i 0, અને એ ગોળી લાકડાના બ્લોકમાં ઘૂસી જાય પછી એ vf વેગથી ગતિ કરે. એ બંનેનું ભેગું દર m1 + m2. આની અંદર કુલ વેગમાનનું સંરક્ષણ થાય. એટલે કુલ વેગમાન વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે પહેલું વેગમાન m1 v1 i + m2 v2 બરાબર m1 + m2 v2.
પણ બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે એટલે V2I 0 છે. આ સમીકરણ આપણે યાદ રાખવાનું. M1 V1I M1 plus M2 આ VF ને કરતા બનાવી M1 V1I M1 plus આપણે આનો વર્ગ કરવો M1 square V1I square બાર M1 plus M2 પ્રારંભિક ગતિ ઉર્જા I નો આજનો મતલબ ઇનિશિયલ. I એટલે ઇનિશિયલ, શરૂઆત, ઇનિશિયલ, અને F એટલે ફાઇનલ. અત્યારે ક્રિકેટ ચાલે છે તો તે છેલ્લી મેચ હોય એને ફાઇનલ કહેવાય, શરૂઆતની હોય એને પ્રારંભિક, અને ઇનિશિયલ. તો પ્રારંભિક ગતિ ઉર્જા એક જ પદાર્થ ગતિ કરે છે એટલે હાફ M1 V1I સ્ક્વેર, અને અંતિમ ગતિ ઉર્જા હાફ M1 plus M2 VF એટલે ડેલ્ટા K એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. આપણે પ્રારંભમાંથી અંતિમ બાદ કરીએ છીએ. હવે K ની જે કિંમત છે હાફ M1 V1I સ્ક્વેર માઇનસ હાફ M1 plus M2 અને VF સ્ક્વેર. આ VF સ્ક્વેર આપણે અહીંથી મૂકીએ M1 સ્ક્વેર VY સ્ક્વેર M1 સ્ક્વેર V1I સ્ક્વેર બાય M1 plus M2 નો વર્ગ છે. આટલું જ છે. VF સ્ક્વેર મૂકી દીધો એટલે આ વર્ગ છે એટલે M1 plus M2 ઉડી જાય, અને આની અંદર હાફ M1 V1I સ્ક્વેર માઇનસ હાફ M1 સ્ક્વેર V1I સ્ક્વેર હવે આમાંથી હાફ M1 V1I સ્ક્વેર કોમન લઈ લો. હાફ M1 V1I સ્ક્વેર આખું પદ કોમન કાઢેલા એક વધે, અને આમાંથી હાફ M1 V1I સ્ક્વેર કોમન કાઢો એટલે M1 વધે. આ વર્ગ છે એટલે M1 આવી ગયું, અને આ છેદમાં M1 plus M. આનો લસા લઈ લો એટલે હાફ M1 V1I સ્ક્વેર M1 plus M2 minus M1 divided by M1 plus M1 ઉડી જાય. આ જે જવાબ છે આપણે આવો યાદ રાખો. તો હાફ M1 M2 V1I સ્ક્વેર by M1 plus આ ધન ઉર્જા છે. એટલે પ્રારંભિક ગતિ ઉર્જામાંથી અંતિમ ગતિ ઉર્જા બહાર કરી તો જવાબ ધન વધે એટલે ગતિ ઉર્જા જમા છે. એટલે આ ગતિ ઉર્જામાં ઘટાડો થયો, આને કહેવાય અસ્થિતિસ્થાપક સંગાત. બરાબર, ધ્યાન રાખજો. પરિમાણમાં સ્થિતિસ્થાપક સંગાત અને એની અંદર જે પરિસ્થિતિ છે આ રીતની છે. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંગાત, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંગાત. આનું સૂત્ર આપણે લાવવાનું છે, ધ્યાન રાખો. ધારો કે આ એક પરિસ્થિતિ છે અને એની અંદર આ એક એમ્બંદરનો પદાર્થ છે જેનો પ્રારંભિક વેગ V1I છે. બરોબર, ધ્યાન રાખજો. ધારો કે બીજો પદાર્થ છે એ M2 દળ છે પણ એનો પ્રારંભિક વેગ 0 છે. આપણે આવું ધારી લઈએ, આમાં કઈ વાંધો નહીં. આ પદાર્થ ગતિ કરતો આને અથડાઈ ગયો એટલે આ પદાર્થ અથડાઈને V1 V2I વેગથી ગતિ કરે છે અને આ V2F વેગથી. તો V1F પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ V1 સંઘાત પછીનો V1, બીજાનો પ્રારંભિક વેગ 0 ધારો અને બીજાનો અંતિમ વેગ V2. આમાં વેગમાનનું સંરક્ષણ થાય એટલે M1 V1I
પ્લસ M2 V2I ઇઝ ઇક્વલ ટુ M1 V1F પ્લસ M2 V2. તો ધ્યાન આપજો. હવે V2I 0 છે એટલે આ પદ ઉડાઈ દો. એટલે M1 V1I માઇનસ V1F. તો ધ્યાન રાખજો આ પદને આ બાજુ લાવી દો ઇઝ ઇક્વલ ટુ M2 V2. એક સમીકરણ બની ગયું. તો કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય અને હાફ M1 V1I સ્ક્વેર પ્લસ હાફ M2 V2I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ M1 V1F સ્ક્વેર પ્લસ હાફ M2 V2F સ્ક્વેર. ગતિ ઉર્જાનું સંરક્ષણ એટલે આની અંદરથી આ V2 0 છે V2I એટલે કાઢી નાખો અને બધામાં હાફ કોમન કાઢીને ઉડાડી કાઢો એટલે આની અંદર હાફ M1 V1I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ M1 V1F સ્ક્વેર પ્લસ હાફ M2 V2F સ્ક્વેર. આ બધા બાજુ લઈ લો એટલે M1 V1I નો સ્ક્વેર માઇનસ V1F નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ M2 V2F સ્ક્વેર. આના ભાગ પાડીએ M1 V1I માઇનસ V1F અને V1I પ્લસ V1F ઇઝ ઇક્વલ ટુ M2 V2F સ્ક્વેર. ચાલુ છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a માઇનસ b a પ્લસ b. હવે ધ્યાન રાખજો કે M1 V1I માઇનસ V1F આખું આ પદ ઇઝ ઇક્વલ ટુ M2 V2F. એટલે સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકો તો M2 V2F ઇઝ ઇક્વલ ટુ આ પદ બનશે V1I પ્લસ V2F V1I પ્લસ V2F. આ કિંમત આખી આ મૂકી સમજો તો એ સરળ છે M2 V2F. M2 V2F મૂક્યા અને V1I પ્લસ V1F ઇઝ ઇક્વલ ટુ M2 V2F સ્ક્વેર. આમાં M2 ઉડી જાય આમાં V2F એક ઉડી જાય એટલે V2F ની જે કિંમત છે એ V1I પ્લસ V2 આ ત્રીજું સમીકરણ. V2F બરાબર V1I પ્લસ V2. V2F બરાબર V1I પ્લસ V2. હવે આપણે આ જે સમીકરણ છે એને ગોઠવવાનું છે. આ જે સમીકરણ છે એમાં કિંમત મૂકીએ. સમીકરણ 1 માં V2F ની કિંમત મૂકીએ એટલે લખીએ સમીકરણ 2 માંથી V2F ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આ સરળ છે. એટલે જોઈ લો M1 V1I માઇનસ V1F ઇઝ ઇક્વલ ટુ M2 V2F એટલે આ લખી દો V1I પ્લસ V2. આનો ગુણાકાર કરી નાખો M2 V1I પ્લસ M2 V2F is equal to M1 V1I minus M1 V1. આની અંદર V1I કોમન નીકળે એવું છે M1 minus M2 V1 હજુ હવે બાકીનો ટોપિક પછી ચાલુ રહીશું કારણ કે અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો.